સુરતમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મગોબ વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાડીઓ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 2244 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ બોટ તૈનાત છે તેમજ પ્રાથમિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પૂરના પાણી ઓસરે ત્યાં સુધી નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે। बारडोली, महुआ, पलसाना, कामरेज जैसे इत्यादि ओलपाड वगैरह तहसील में भी काफ़ी बारिश हुई है। सूरत सिटी में भी तकरीबन 1.5 से 2 इंच की बारिश सुबह 6 बजे से 10 बजे तक हुई है। सूरत में कुल NDRF की 1 टीम और SDRF की 3 टीम शहर में और एक रूरल एरिया में एक SDRF की टीम अभी मौजूद है ताकि कोई भी अगर इमरजेंसी सिचुएशन आती है तो उसको हम लोग टैकल कर पाए। कल रात को सूरत शहर में तकरीबन 2200 से ज़्यादा लोगों को सेफ जगह पे उनका पहले ही स्थलांतर किया गया था। हाल में उकाई डेम रूल लेवल 333 फीट है, एनु प्रेजेंट लेवल 313.86 फीट है। એટલે ઉકાઈ ડેમમાંથી પાણીની કોઈ શક્યતા નથી, પણ માંડવી તાલુકામાં આવેલ કેવડી ડેમ તેમજ લાખી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। તે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, માટે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। હાલમાં સુરત મહાનગરપાલિકા તરફથી મળેલ માહિતી મુજબ ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી અને કોઝવે આ 3 જળસ્તર છે એની ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યા છે।